સંત દેવીદાસ સોસાયટીમાં ઓનલાઈન વેપારના વિવાદમાં સ્થાનિક મહિલાઓ અને યુવકો વચ્ચે ઉગ્ર ધીંગાણું. ડિલિવરી લેવા આવેલા શખ્સને અટકાવતા સર્જાયું ઘર્ષણ. સુરતના સરથાણા જગતનગા વિસ્તારમાં આવેલી સંત દેવીદાસ સોસાયટીમાં બે પક્ષો વચ્ચે ઉગ્ર ધીંગાણું સર્જાયું હતું. સ્થાનિક મહિલાઓને સોસાયટીના ભાડાના મકાનમાં રહી ઓનલાઈન વેપાર કરતા યુવકો વચ્ચે થયેલી આ સામસામી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. રહેણાંક વિસ્તારમાં જાહેર બનેલી આ હિંસક ઘટનાને પગલે સ્થાનિકોમાં ગભરાટ અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ વિવાદનું મૂળ ભાડાના મકાનમાં ચાલતો ઓનલાઈન વેપાર છે. સ્થાનિક રહીશોની લાંબા સમયથી ફરિયાદ હતી કે આ વેપારના બહાને સોસાયટીમાં અસામાજિક તત્વોની અવરજવર વધી ગઈ છે, જેનાથી શાંતિ અને સુરક્ષા જોખમાઈ રહી હતી. આ દરમિયાન ઓનલાઈન પાર્સલની ડિલિવરી લેવા માટે આવેલા એક શખ્સને સ્થાનિકો દ્વારા રોકવામાં આવતા મામલો બીચક્યો હતો. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પરિસ્થિતિ વણસી ગઈ હતી અને બંને પક્ષો સામસામે આવી જતા મારામારી શરૂ થઈ ગઈ હતી. મારામારીની આ ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પ્રાથમિક તબક્કે મામલો થાળે પાડીને બંને પક્ષોની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ તથા કાયદેસરની કાર્યવાહી અર્થે તેઓને સરથાણા પોલીસ સ્ટેશન ખસેડ્યા છે. રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે ઊભા થતા ઘર્ષણનો આ બનાવ હાલ પોલીસ માટે પણ સઘન તપાસનો વિષય બન્યો છે. नहीं, कुछ करो